ક્યાં હે આમનો આય હા બોલો ને. આ ઘડીએ જ તને યાદ કરતો હતો. આ મને લાગે આ ગરીબ માણસો હોય ને ગરીબ એની ઉંમર બહુ વધારે હોય, યાદ કરીને હાજર થાય એટલે કે સમીરે હાજર થાય માતાજીની જેમ. થોડું કામ હતું ને બાવસન કાકા ને એટલે ન્યા જાવ છું. સમજો પછી આવું. જો ઉભો રે, આપણે જો નવી ગાડી લાવ્યા છે. અરે તમે 2 દી પહેલા બીજી ગાડી લાવ્યા હતા. જો અહીંયા પડી. હા હમણાં જ જોડાવીશ. આ નંબર પ્લેટ આવી ગયો. હા અને કહેવાય ભગવાનની દયા છે તમારી ઉપર, સમજ્યા? ભગવાનની દયા છે, પણ તારે હવે દયા કઈ કરવાની છે મારી ઉપર? કઈ દયાની વાત કરો છો? હવે આ તું મારી પાસેથી લઈ ગયો છો રૂપિયા, એ હવે દેવાનું મન નથી થતું તને? પૈસા હું થોડોક સમય ખાલી આપો, આમ જો તમારા પૈસા છે ને હું બધાય દઈ દઈ. બસ સમય જ તો નથી મારી પાસે, સમયનો અભાવ છે. આ 1 વર્ષ થઈ ગયું તને ખબર છે ને, અને પછી છે ને વ્યાજનું વ્યાજ ચડે ને તો પછી તારી જેવો માણસ છે ને એને સૂકવી ન શકે, ખબર છે ને? હું તમને આમ જો થોડોક સમય આપો, વધારે નહીં, ખાલી 5 મહિના આપો. હું તમારા 5 મહિના એટલે કઈ ઓછો સમય કહેવાય? હું પણ 5 મહિના નહીં, ખાલી 15 દી આપું છું. જો 15 દીમાં રૂપિયા ન આવ્યા તો પછી જમીન અને ખોરડું મને આપવાની તૈયારી કરી લેજો. તમે એવું ન બોલો. હું હવે છે ને મોટો સુગાર રમવાનો છું, સમજ્યા? એટલે તમારે લેણું બધું સુકવાઈ જાય. અરે તું સુગારી છો ને એટલે જ તારા માથે ભરોસો નથી, કારણ કે તારી આંગળીઓમાં જાદુ નથી કે તું દરરોજ જીતી ન જાય. આ મારી પાસે લઈ જશો ને બધા અહીંયા અડ્ડે મૂકીને આવશો, કોઈ દી જીતીને આવ્યો મારી પાસે? શું કરવું હવે? આ હાથમાં રેખાઓ જ એવી છે ને તે સુગારમાં પૈસા કમાતો જ નથી. જો એ રેખા છે ને અમિતાભ ને નથી મળી તો તારી તો ક્યાં માહિતી થવાની? આલી મળ્યો તે તો હું તમને આપી દઈ, હું જાઉં. ઉભો રે, નથી જવાનું. આ રૂપિયા કેદી દે એ પાકો ટાઈમ દઈને જા. 5 મહિના હું આપી દઈ. જો કીધું યો 5 મહિનામાં નહીં દે ને તો પછી જમીન ને ખોવડા મારા નામે કરવા જોઈએ. અને આમ જો ખોવડા થોડા મારા નામે છે. હા હાલો, મારા ભાઈ ને એ છે. એમ તો તારો ભાઈ સહી ન કરી દે? મને રૂપિયા દેવાના હોય તો એના ભાઈને બસાવવા હાટું કરો. મને દાઢ દુખે છે. હાલની દવાખાને લઈ દઉં. નકર આમ જો રૂપિયા નહીં દે ને તો તારે દવાખાને નહીં જવું પડે. આ મારે છે ને આમાં પકડ ને પેશિયા ને પાના પડ્યું હોય, આમ મોઢામાં પકડ નાખીને ક્યાંય લે, ખબર એ નહીં પડે. ડોક્ટરના રૂપિયા બચશે, કારણ કે હું માણા બહુ સારો છું, ગરીબ માણાનું બહુ ધ્યાન રાખું. જો શેઠ, હા તમારા પૈસા તમ તારે દૂધે ધોઈને પાછા આપી. દૂધે ધોઈ ને તો પલ્લી જાહે. પલ્લેલા રૂપિયા ડોહ છે ને હુકવવા પડે, પછી લોકોને લાગે આને ફેક્ટરી છે રૂપિયા છાપવાની. આ મારે છે ને કઈ ઝાડવું નહીં. આ છે ને એની માટે બહુ મહેનત કરવી પડે. તારે છે ને 2 નંબરના રૂપિયા આવતા હશે, મારે નથી આવતા. 2 નંબરના તો હું જીતતો જ નથી, શું કરું? તો પણ હવે છે ને મને વિશ્વાસ છે, આ વરસાદ પડ્યો છે ને તો મારા કિસ્મત કદાચ ખુલશે. તારી વાત સાચી છે. આમ તો વિશ્વાસ રાખીને તો કાણા પડી ગયેલા વાણે તરી જાય, એ વાત તારી 100% સાચી. મારો બેટો વિશ્વાસ છે. અટાણ સુધી એક નવો પૈસો જીતીને આવ્યો નથી, અને આને ભરોસો છે જુગારમાંથી. હા, ઓલા જયંતિ દાદા રમતા હતા મારી યારે, એ કેટલા જીત્યા ખબર છે? એને 3 ટ્રેક્ટર લીધા. જયંતિ દાદાને છે ને જુગારમાં 60 વર્ષ વીયા ગયા, જુગાર રમતા રમતા. તઅહીંયા એને પાના છે ને એને આંગળીઓના ઈશારે નાસવા માંડ્યા છે. અને તારે 100 મહિનાની ઈચ્છા હજી. હા, એનો છોકરો દિનેશભાઈ એને જમીન બીજી હોતી લીધી. લીધી જ ને, ડોઈ ડુંગળી વાવી, આ 5 લાખની ડુંગળી હોત થાહે. એ તો માવઠું છું ને એટલે. મારો વિચાર એવો જ છે, સમજા? એને ટ્રેક્ટર લીધા છે ને મારે બુલડોઝર લેવું છે. આમ તું છે ને શાકની લારી લેજે, શાકની લારી. બુલડોઝર વાળી, બુલડોઝર કેટલાનું આવે? બુદ્ધિ છે? કરોડ રૂપિયાનું આવે. શાકની લારી લઈને પછી ગામમાં રખડવું છે? હાલો કાંદા બટેકા મરચા એમ કરવાનું છે? આ કીધું એ કરજે, જા રૂપિયા ટાઈમે દઈ જજે. ભલે, હવે હું જાઉં ને? હા જા. ભલે, હાલો. સીતારામ. હા સીતારામ. સીતારામ કહેવાને લાયક નહીં રહે, ધ્યાન રાખજે 5 મહિના કેડે. હા એમ. હાલો નીકળો, સટકો સટકો. થોડાક 10,000 રૂપિયા આપો ને. હા એની હારવાર દઈ દે પાછો. હા હાલ મારી. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ.
કેમ છે? હા હા હા, બસ બધાય મજામાં છે. ના ના ભાઈ, ના એ તમારો થોડોક અવાજ બેસી ગયો છે ને. હા હા ભાઈ, મારે તને એક વાત કેવી છે. હા, તારા જમાઈ જો ને ભાઈ, આ જુગાર રમે છે, દારૂ પીવે છે, અને દારૂ પીને છે ને ઘરે આવે ને તો રોજ ઝઘડો કરે છે મારી યારે. મને સમજાતું નથી કે હું કરું ઈ. હા હા ભાભી. કોનો ફોન ચાલુ હતો? કોની હારે વાત કરતી હતી ક્યારની? મારા ભાઈ હારે જ વાત કરતી હતી, બસ ખાલી એમ જ. તો ભાઈ હારે વાત કરતી હતી તો હું આવી તો કેમ ફોન મૂકી દીધો તારો તે? હા, ના ભાભી, એને કામ આવી ગયું ને એટલે મને કીધું કે હું મૂકું છું, પછી વાત કરીશ. એટલે હાસન તારા ભાઈ હારે તું વાત કરતી હતી કે પછી કોઈ બીજાનો ફોન હતો ને કોઈ બીજા હારે વાત કરતી હતી? ભાભી, જો જે હોય ને એ મને સાચું જણાવજે. ભાભી, એટલે તમે મારી ઉપર શંકા કરો છો? શંકા નથી કરતી, જેઠાણી છું તારી, એટલે એટલો તો પૂછવાનો હક છે મને કે કોનો ફોન હતો અને કોનો નહીં. અને દેરાણીને જેઠાણીને સાચું પણ કેવું પડે છે. પણ ભાભી, મેં તમને સાચું તો કહી દીધું કે હું મારા ભાઈ હારે વાત કરતી હતી અને એને કામ આવી ગયું એટલે એ વયો ગયો. મને કીધું હું તને નિરાતે ફોન કરીશ. હા, બતાવ તો. તારા ભાઈ હારે તું વાત કરતી હતી ને? હા, મારા. હા તો પણ બતાવ ને મને. શું થયું છે? કંઈ નથી થયું, પણ હા જલપા કોકની હારે ફોનમાં વાત કરતી હતી, મને જોઈ અને ફોન કાપી નાખ્યો એણે. અરે હવે હશે કોઈ એના ફોન એમાં હું એવી વાત મોટા કરવાની? ભાઈ, હું મારા ભાઈ હારે વાત કરતી હા તો હતી. પણ બતાવ ને, ભાઈ હારે વાત કરતી હોય તો બતાવવામાં શું તને વાંધો છે? જોયું? હવે હું તું પણ કરતી છે એના પિયર યારે વાત, બીજું શું હોય? પિયરિયા હારે વાત, પિયરિયા હારે વાત કરતી હોય ને તો મને એ ફોન બતાવી દે, પણ એને મને ફોન બતાવ્યો નહીં. નક્કી કાંઈક તો દાળમાં કાળું જ છે. દાળમાં કાળું નહીં, મને તો લાગે છે કે પૂરેપૂરી દાળ જ આખી કાળી થઈ ગઈ છે. હું વાત કરે છે તું? હા. એવું કહે છે તું? એણે જવાબ ના આપ્યો તને? નહીં, મને ખાલી એટલું જ કીધું કે ભાઈનો ફોન છે, ફોન બતાવ્યો પણ નહીં. અને તમારી સામું જ જોયું ને, જવાબ આપવો જરૂરી પણ સમજો નહીં અને જતી રહીશ. તું ચિંતા ના કર, શું દાળમાં કાળું છે ને એની હું તપાસ કરી લઈશ. હે, એની તારે ચિંતા કરવાની જરૂર નથી. અને અશોક ક્યાં ગયો છે? ખબર નહીં અશોકભાઈ ક્યાં ગયા હશે. મને એની તમને ખબર જ છે કે ઘરમાં તો ક્યાં એનું ધ્યાન લાગે જ છે. હરવું ફરવું, રટકવું, રખડવું અને પીવું અને જુગાર રમવો, બીજું તો ક્યાં ને આવડે છે. પણ આ જલપા ઉપર નજર રાખવી પડશે. હું કેટલાય વખતથી જોઉં છું એના લક્ષણ હંધાય. ઠીક છે, તું હવે ચિંતા નહીં કર, એની હું તપાસ કરી લઈશ કે જલપા વહુનું લશ્કર ક્યાં લડે છે. હે, કદાચ એને કોઈ પરપુરુષ હારે. ના, એવું નહીં વિચાર, પહેલાં તપાસ તો કરવા દે, પછી આગળ વિચારીએ ને. ચાલ, હવે જમવાનું આપી દે. એક્શન. જલપા, હા બા. કા અટાણ લગન અહીંયા બેઠી છે? હા, હા, અસ્કો ક્યાં છે?
એની જ રાહ જોઉં છું. હા, ક્યારની ફોન કરું છું પણ ફોન પણ નથી લાગતો અને હજી સુધી કેમ નથી આવ્યા. હા, રોજ વહેલા આવી જાય છે. હા, આજે જ કેમ મોડું થયું છે. હા, ખબર નથી પડતી બા. આ નક્કી તમારા બેનો ઝઘડો થયો હશે. હા, ઈ જ થયું છે ને, એટલે જ નથી દેખાણો ને હસકો હજુ લગન. બા, એ તો રોજનું થયું. હા, ઝઘડા તો રોજ થાય છે. હા, જુગારમાં જ્યારે હારીને આવે છે ને ત્યારે મારે સામું છે ને એ ગુસ્સો કરે છે અને ઝઘડોય કરે છે. પણ મને બા ઉપાધિ થાય છે કે આ હજી સુધી કેમ નથી આવ્યા. હા, કાંઈ થયું તો નહીં હોય ને? ના ના, આવું અશુભ કા બોલે? કાંઈ નહીં થયું હોય. મને ખબર છે મારો હસકો છે ને એ કદાચ આ એની રમત રમવા બેઠો હોય કે કાંઈ પણ કરતો હશે, પણ એનો મતલબ એ નથી કે એ કાંઈ ખોટા રવાડે હોય કે કંઈ. એનો મતલબ એ નથી કે એને કાંઈ થઈ ગયું હોય કે બીજું કાંઈ. આ હંધી છે ને ચિંતા મેં લીધે આવતો હશે, કશે અટવાનો હશે અને ખબર જ છે ને હાલત બહુ ખરાબ છે. પણ ઝલ્પા બહુ એક વાત કહું, ખોટું ના લાગે તો, આ સ્ત્રી ધારે ને તો ધણીને સીધા રસ્તે લાવી શકે, પણ મને લાગે છે કે તમારે છે ને હસકાને સીધા રસ્તે નથી લાવવો. બા, હા તમે શું બોલો છો? એ મારો ધણી છે. હા, મને ઉપાધિ નહીં થતી હોય? મને પણ એમ થાય છે કે આ બધી લતું છોડી દે અને સુધરી જાય. પણ હું એને સમજાવું છું ને તો મને સૂપ કરાવીને બેહાડી દે છે. હો વાતની એક વાત, એ ભલે સૂપ કરાવે પણ કોઈ પણ માણસની લત છોડાવવા માટે છે ને એક ધાર્યો આપણે પ્રયાસ કરીએ ને તો એ લત છૂટી જ જાય. પણ મને લાગે છે કે આ લત ત્યારે જ છૂટશે જ્યારે અસ્કામાં પોતાનામાં બુદ્ધિ આવશે. આ તમારા વરબૈરીના ઝઘડા કાંઈ ઓછા નથી. આ રોજ હવાર હાંજ અમે સાંભળીએ જ છીએ. તું અસ્કાને જ્યારે હોય ત્યારે મેણા ટોણા મારતી હોય, તમારી આવી લત છે, તમે સુધરતા નથી, તમે આમ છો, તમે તેમ છો. પણ ક્યાં લગણ? બા, એક બાજુથી તમે એમ કહો છો હા તારે નથી સુધારવા અને હું એને કહું છું તોય તમને તકલીફ છે. પણ માણસ બોલવાથી ન સુધરે તો એને કોઈક બીજા રસ્તે સુધારાય, પણ આવા કામ ન કરાય. મને તો સમજાતું નથી કે આ ઘરમાં હું થવા બેઠું છે. મારી કોઈ વાત નથી માનતું. હું કાંઈ કહેવા જાઉં તો પાછું ઊંધું પકડે છે હંધાય. બા, હા મને કાંઈ સારું નથી લાગતું. મને ઘણું દુઃખ થાય છે અને મને ખબર છે કે આ જુગારની લત અને આ દારૂના રવાડે સડી ગયા છે ને તો એનું શરીર એ ખોખલું થાય છે. હા, ઉપાધિમાં ને ઉપાધિમાં છે ને મને રાતે દી નીંદર નથી આવતી. હા બસ, હવે તમે રોવાનું બંધ કરો. હું નથી ઈચ્છતી કે મારા ઘરની વહુ રડતી રહે. મને ખબર છે કે મારો સિક્કો ખોટો છે, પણ હવે એને સાચા રસ્તે વાળવા માટે હું શું કરું તમે જ કહો. આસ્કાની ઉપાધિ જેટલી તમને છે ને એટલી મને છે, પણ ઈ છે કે પોતાનું ધાર્યું કરે છે પણ આટલું મોડું ક્યારેય નથી કરતો. હા, રાજ ક્યાં છે? ખબર નથી મને રાજભાઈની. બા, હજી એકવાર ફોન કરીશું, કદાચ લાગી જાય તો. પ્રયત્ન કરીજો, લાગી જાય તો હાસું. એ મારો ભાઈ ક્યાં છે? કેમ તારા ભાઈની મને થોડી ખબર હોય? તારો ભાઈ ક્યાં છે એ તને ખબર હોય? તારો ભાઈ, સોરી, મારો ભાઈ તારી હારે જતો ને. હા, અડધી રાત થઈ ગઈ છે, એ મારો ભાઈ ઘરે નથી આવ્યો. આમ જો રાજ, હું શું કરી શકું? તારો ભાઈ ઘરે નો આવ્યો એમાં મને થોડી ખબર હોય? હા, તું એની પાસે પૈસાની ઉઘરાણી કરીશો એ હંધી વાતની મને ખબર છે હો. પણ એ પૈસાની ઉઘરાણી કરું છું, હું ના નથી પાડતો ભાઈ, પણ મારે એની પાસે લેવાના છે એટલે ઉઘરાણી કરું છું. હવે ઘરે હું કામ નથી આવ્યો એ બધું હું થોડો જાણતો હોઉં. તું ન જાણતો તો બીજો કોણ જાણે? કારણ કે ખબર છે આ આખા ગામમાં તું ફેલાયેલો છો અને આખા ગામમાં તારા કારસ્તાની બધાને ખબર છે. તો બધારે હું વહીવટ કરીશું ને મને સારી રીતે ખબર છે. જો હાસું બોલી તમારો ભાઈ ક્યાં છે અને ક્યાં મોકલ્યો છે એને, કે તે કાંઈ અવળા રવાડે નથી ચડાવ્યો ને? હા, તું કેવી વાત કરશો? હવે તારો ભાઈ જો દારૂ પીવે, જુગારે રમે, ક્યાંક વધારે પી ગયો હોય ને તો ક્યાંક ભૂઈ ગયો હોય છે મારા ભાઈ. સવાર થાય તો આવી જાય. હું કેમ બળતરા કરશો?
આ બધા છે ને તારા પ્રતાપે જ છે બધું. એ જો ભાઈ, હું દારૂના રવાડે છે ને કોઈને સડાવતો નથી, કારણ કે હુંય નથી પીતો. સમજી લેજે, અહીંયાની મરજીથી દારૂ પીતો હોય તો મને નથી ખબર. આ જુગાર રમવાના ધંધા તો તું શીખવાડશો ને બધા આખા ગામ. હું ક્યાં જુગાર રમું છું તેના ધંધે સડાવવું? એને ટેવ છે, મને કાંઈ નથી. હા. હું તો ખાલી પૈસા આપું, મારી પાસે માંગે ને એટલે. હા, તું જ આ બધાને સાવેર છો, મને ખબર છે. કારણ કે તારે વ્યાજ આવે ને, તું બધાને જુગાર રમવાના રવાડે ચડાઈશો. તું ભલે ન રમતો હોય, દારૂના રવાડે ચડાય ત્યારે નશામાં તારી પાસે બધા પૈસા લઈ જાય. જો જો, ભાઈ, મારો ધંધો છે. રૂપિયા વ્યાજે દેવા ને એનું વ્યાજ લેવું. હું કાંઈ બમણાવું વ્યાજ નથી લેતો. વ્યવહારિક રીતે વ્યાજ થાય ને એટલું જ વ્યાજ હું લઉં છું, વધારે નથી લેતો. મારી વાત કાન ખોલીને સાંભળી લે. મારા ભાઈને જો કાંઈ થયું ને તો યાદ રાખજે, આ ગામમાં તને જીવવું ભારે પડી જાય. જ્યાં સુધી હું હારો છું ને ત્યાં સુધી હારો છું. પછી તને માથાનો કોઈ ભટકાણો નહીં હોય. મારો ભાઈ જો ઘેરે ન આવ્યો એટલે યાદ રાખજે, તારી ખેર નથી. હા, તારો ભાઈ ક્યાં હોય ભાઈ મને નથી ખબર. મને ખબર હોય તો હું તને ન કહી દઉં. મારે અમુક પૈસા લેવાના છે એની પાસે. ત્યાં જઈને પૈસા આપ્યા હતા ને? હા, 10,000 રૂપિયા લઈ ગયો તો ખોટું નહીં બોલું ભાઈ. તારે એટલા બધા પૈસા લેવાના છે છતાંય તો એને પૈસા હું કામ આપે છો? પણ એ કે હું પછી આપી દે તમને, ઈ કે 5 મહિનામાં હું તમને બધા પૈસા આપી દે. ઈ કે મારી પાસે ઈ કે એક આઈડિયા છે, ઈ કે હું મોટો દાવ રમવા જાઉં છું એમ કહીને ગયો. જો હું હાસું કહું છું, ખોટું નહીં બોલું. રાત જેવું ધાબુ છે. તારે પૈસા કેટલા લેવાના ટોટલ? રૂપિયા તો ઘણા લેવાના છે. હવે એ તો મારે ડાયરીમાં જોવું પડે ભાઈ. જો મારી વાત સાંભળી લે. ખોટા હું નથી લખતો, પહેલા કહું. એ બધી મને ખબર છે કે તું કેટલું ખોટું કરશો ને કેટલું હાસું કરશો ને કોના કોના અને બાટલીઓમાં ઉતારશો ને કોની યારે કેવી રમતો કરશો ને મને બધી ખબર છે. તારે મને જ આસામ લેવો હતો પણ હું નથી આવ્યો, પણ મારો ભાઈ આવી ગયો છે. પણ ધ્યાન રાખજે, મારા ભાઈને હું ની આશ આવી ને તો તારી નીંદર હરામ કરી નાખી, એટલું યાદ રાખજે તું. તો ભાઈ આમે મને ટેવ છે અડધી રાત સુધી જાગવાની. હજી આનથી મોડો આવ્યો હોત ને તોય હું તને અહીંયા જ મળત. કારણ કે મને છે ને આમ આકાશમાં ઓલો સાંદા મામા અને આ તારલિયા આ જો ને પછી જ મને ઊંઘ આવે. કાંઈ વાંધો નહીં, આ જોઈને તને નીંદર આવે છે ને, પણ યાદ રાખજે હા વખતસર મારો ભાઈ ઘેરે નહીં આવે ને અને મારા ભાઈને જો કાંઈ થઈ ગયું ને તો આ અંધા તારેલિયામાં છે ને એક તું હશો, તારેલિયો બની ત્યાં લટકે. આ યાદ રાખજે. એ તો પણ ત્યારે જ બને ને કે જ્યારે મારો કાંઈ વાંક હોય. હે, મારો કાંઈ વાંક જ નથી. તો તું તારે બે ધડક ગમે તે મને પૂછપરછ કરવા આવી શકે છે. હે, તું બહુ હવાળો છો ને એ તો મને ખબર છે. અટાણે તો હું જાઉં છું મારા ભાઈની શોધખોળ કરવા, પણ જો ખબર પડી કે તારા લીધે મારો ભાઈ જે ભેળવાણો છે તો મજા નહીં આવે. હે, અને હવે પછી મારો ભાઈ પૈસા માગે ને તો પૈસા દેતો નહીં. દેવાના છે ને એ તે મળશે નહીં તને, યાદ રાખજે. હા તો પણ નહીં આપું, પણ મારે જે લેવાના છે ને એ તો હું મને કેમ કઢાવવાની મને હંધી સારી રીતે આવડે જ છે. હા, એ તો બધાય પાસે હું લઈ જ લઉં છું. અટાણે મારા ભાઈને ઘરે આવવા દે પહેલાં. આવી જાય હવાર થાય ને તા મેં કીધું એમ કંઈક મોટો દાવ રમવા ગયો છે, ઉપાધિ કરીમાં ગોતવા જવાની કાંઈ જરૂર નથી. હવાર થાય ત્યાં ઘરે આવી જાય. તને કિંમત નહીં હોય માણાની, અમને કિંમત છે. તને તો રૂપિયાના જ મોલ છે ને. અરે મને એ અચકાની બહુ કિંમત છે, કારણ કે મારા માટે એ છે 2.5 લાખ રૂપિયાનો. તને નથી ખબર? એલા લે જો મને બોલાવી ગયું કેટલા લેવાના હતા એ. હા જો 2.5 લાખ રૂપિયા લેવાના છે મારે. હા હા, એ તો મને ખબર છે. હું મારા ભાઈનું બધું જાણતો જ હોય, તારે કેટલા લેવાના છે ને કેટલા નહીં. પણ હવે યાદ રાખજે, બીજી વાર મારા ભાઈને પૈસા નહીં આપતો. ન આપું. અને મેં જો એમ હોત કીધું છે ટાઈમે દઈ દે, તું તારે વ્યાજે નથી જોતું એમ હોત કીધું છે મેં. અને બીજી એક વાત કરું, ગામનો છો એટલે સલાહ આપું છું. ગામનો માણસ હો ને તો ગામના છોકરાને બગાડીમાં સારા ધંધા કર કે ખારા ધંધા. આ તારા બાપા જે કરીને ગયા ને એની ભાઈ પાણી ન ફેરે. તારા બાપાની ગામમાં આબરૂ છે અને આબરૂને છે ને કલંક ન લગે ને તો સારું. ખબર નથી પડતી. બા હા સો તમે ખોટી ઉપાધિ ના કરો. તમારા દીકરા ગયા છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા. એ કાંઈ પણ કરે, પણ મને નથી ખબર પડતી કે મારો હસકો કાં નથી આવતો, ક્યાં ગયો છે. મને તો બહુ ઉપાધિ થાય છે. મારો દીકરો કોઈ દિવસ કીધા વનાનો કશે ન જાય અને આજે અચાનક જોયું કેવું થયું. એ જ વાત છે, અમને પણ એ જ ઉપાધિ થાય છે કે અશોકભાઈને ખાલી વાડીએ જવું હોય ને તો એ હંધાઈને કહીને જાય છે કે હું વાડીએ જાઉં છું, અને હા અચાનક જ ક્યાં ગાયબ થઈ ગયા. હા મને લાગે કે દારૂ બારૂ પીને કે હોઈને ગયા હોય ને બા. તમને તો ખબર છે
કે અશોકભાઈને આદત છે દારૂ પીવાની જુગાર રમવાની. એ તો ખબર છે, પણ આટલા દી થઈ ગયા, આટલા દીમાં કંઈક તો ખબર આવે. અને રહી વાત આ દારૂ પીને પડી રહેવાની, ગમે એટલું એને કીધું હોય કે રમીને આવ્યો હોય કે હાર્યો હોય, ઘરે તો એ આવે જ, પણ અટાણે કાં નથી આવતો, કાંઈ સમજાતું નથી. અને મારું તો મગજ કામ નથી કરતું કે આ શું થવા બેઠું છે. આ હા ન કરે નારાયણ, ન કરે નારાયણ. અને અશોકભાઈને કંઈ નહીં, આવું નહીં બોલ. મારા હસકામાં મારો જીવ છે. હા, માન્યું કે એ ખોટી લતે છે, પણ એનો મતલબ એ નથી કે મારો છોકરો નથી. હા, એને કાંઈ નહીં કર્યું હોય, મને ખબર છે. એ તો એ પાછો સુધરી જાય. કહેવાય છે ને કે માણસને એક સમય આવે, એ સમય માણસ સુધરે ને બગડે. હસકાનો એવો સમય આવશે ને તો સુધરી જાય, પણ અટાણે તો એના કોઈ ભાડ નથી. એના સમાચાર મળે તો કાંઈ ખબર પડે. બા, મને તો એવું લાગે છે કે આમાં કોકનું ષડયંત્ર રચેલું હોય ને એવું. ષડયંત્ર? આમાં કોનું ષડયંત્ર હોય શકે? મને તો એ નથી સમજાતું. અને આવું કોણ કરી શકે? કારણ કે મારા હસકાના તો કેટલાય દુશ્મન છે. આપણે કોની પર શંકા કરવી? અત્યારે તો મને એવું લાગે છે કે આપણા પોતાના જ આપણા દુશ્મન થઈને ઊભા છે બા. એટલે શું કાંઈ સમજી નહીં? મારો ઈરાદો કોઈના ઉપર આરોપ લગાવવાનો નથી, પણ જ્યાં સુધી હું જોઉં છું ને ત્યાં સુધી મને એવું લાગે છે કે આ હંધાઈમાં સલ્પાનો વાંક હોય ને એવું. આ સલ્પાએ જ કાંઈક ષડયંત્ર રહીશું છે અશોકભાઈને ગાયબ કરવાનું. હા, તમે સાચું નહીં માનો, સલ્પા અવારનવાર કોકારે ફોનમાં વાત કરતી હોય છે, અને હું જાઉં ને તો ફોન પણ કાપી નાખે છે. અને જ્યારે હોય ત્યારે એમ જ કે મારા ભાઈનો ફોન હતો. હું એને કહું ને કે બતાવ ફોન, તો મને ફોન પણ નથી બતાવતી એનો. અને તમને તો ખબર છે કે અશોકભાઈથી કંટાળી ગઈ હતી, થાકી ગઈ હતી. રોજ દારૂ પીને આવતા, જુગાર રમતા, હારીને આવતા. તો કદાચ એણે જ કાંઈ નહીં કરાવ્યું હોય ને છુટકારો પામવા અશોકભાઈથી. એવું તો મને લાગે છે કે આ હસકાથી છુટકારો પામવા માટે આપણી આગળ હારી બને છે, રડે છે, રડવાના નાટક કરે છે, પણ વાત તો કંઈક બીજી જ છે. અને અટાણે એ જ થઈ રહ્યું છે. હા, આ ઝલપાડીએ જ અસ્કાને ગાયબ કર્યો હશે. આ એને જ કાંઈક કર્યું છે. આ તારી વાત એ પણ સાચી છે. કેટલી વાર મેં એને ફોન ઉપર વાત કરતા જોઈ છે. અને બીજી વાત તો એ છે કે આપણે કાંઈ પૂછીએ ને તો જવાબે નથી દેતી ને હરખા. આમ વાત ટાળી અને પછી જતી રહેશે. હા બા, આ દર વખતે મારે પણ એવું જ થાય છે. 7 થી 8 વખત મેં જોઈ છે એને ફોનમાં વાત કરતા, અને પાછી ધીમે ધીમે ને છુપાઈને વાત કરે છે. હવે ભાઈઓના ફોન આવ્યા હોય તો ભાઈઓરે તો હંધાઈની સામે વાત કરવાની હોય ને, અને એના પેટમાં પાપ ના હોય તો આપણને બતાવી દેવું જોઈએ ને કે જોઈ લ્યો ભાભી, હું કેની યારે વાત કરું છું. આ તો પૂછીએ એટલે જવાબ ન આપે અને ફોન લઈને વહી જાય છે. એ વાત એ સાચી છે. હાવ સાચી વાત કીધી કે એવું જ છે. આપણે કાંઈ પૂછીએ ને તો જવાબ નથી દેવો એને. આમ જવાબો આપણા ટાળી દેશે. પણ કાંઈ વાંધો નહીં, આજે એ ઝલપાડીના મોઢે સત્ય બોલાવીને રહી. કારણ કે એને મારો હસકો નહોતો ગમતો. વારંવાર ઝઘડા કરતી હતી ને, અને એ ઝઘડાના લીધે જ મારો હસકો ગયો છે. એટલે જ ને હવે ઝલપા ઉપર નજર રાખવી જ જોઈએ. અને બા જોવો, આમાં ઝલપાનું આ થઈ છે ને તો હું એને મેલાઈ નહીં ઝલપાને. તું નહીં, હુંય નહીં મેલું. કારણ કે ગમે તેવો તોય મારો દીકરો છે. અને આ ઝલપાને શરમે નથી થતી કે ધણી હારે આવું કાવતરું કરે છે. પણ આજે એને હંધાઈ સવાલોના જવાબ દેવા પડશે. હું જાઉં છું એની પાસે. અને તમે બહુ ઉપાધિ ના કરતા અને જોરથી રાડું પણ ન નાખતા. હા, તમારા દીકરા કાંઈક રસ્તો કાઢશે, ગમે ત્યાંથી ગોતીને આવશે અશોકભાઈને. હા, એ તો જોઈ, પણ સવાલના જવાબ તો દેવા જ પડશે. હા, મને ખબર છે, પણ જો હા તમે છે ને ચિંતા કરોમાં, અંધુય સારું થઈ જાય. હા, મને ખબર છે, પણ જો હું તમને હું કહું છું, ધ્યાનથી સાંભળજો. હું તમને ફોન કરું ને ત્યારે જ તમારે વાત કરવાની.
હા મને ખબર છે, પણ તમે જો આ સામેથી તમે છે ને ફોન ના કરતા, બાકી છે ને ઘરમાં ખબર પડી જાય. હા સલ્પા બહુ મને કોની યારે વાત કરો છો? કોઈ આયરે નહીં. કોઈ હાઈરે નહીં એટલે કોણ હતું? હા, આ જ્યારે હોય ત્યારે અમે જોઈએ છીએ. આ તમે ફોનમાં લાગેલા આવશો. એક તો મારા અસ્કાની ભાડ નથી મળતી, કેટલા દીથી ગાયબ છે એની ચિંતા નથી તમને, અને તમે આ ફોનમાં ને ફોનમાં હાસુ બોલો. કોની જોડે વાત કરો છો? બા સાચું કહું છું, આ તમારા દીકરાને ફોન લગાવતી હતી. હા પણ ફોન લાગતો નથી. હા જોઈ લ્યો તમે મારો મોબાઈલ. મને ક્યાં હુશ પડે છે આમાં? હા, મને ક્યાં ગતા ગમશે કે આને ફોન કહેવાય, આ કેવી રીતે વપરાય? મને કાંઈ ખબર તો પડતી નથી. અને લો મને કહી દીધું. આ મારા દીકરાની તને કાંઈ પડેલી નથી, જરાય ચિંતા નથી કે એ કેવો હશે, કઈ હાલતમાં હશે, કેવી રીતે જીવી રહ્યો હશે, કાંઈ મતલબ કાંઈ પડી નથી. નક્કી નક્કી હાસુ બોલ. અમારા હસકા હારે રોજ ઝઘડતી હતી ને, રોજ મગજમારી કરતી હતી ને કે તમારા જેવો ધણી મળ્યો, આમ થયું તેમ થયું. મારા હસકાને કંઈ કરી તો નથી દીધું ને તે? બાપ મારી વાત તો સાંભળો તમે. હા અશોક ગુમ થયા છે, ગાયબ થઈ ગયા છે, એમાં તમે મારી ઉપર ખોટી શંકા કરો છો. ખોટી શંકા? આ તમારા દીકરાને જ હું ફોન લગાવું છું પણ નથી લાગતો. હા હવાર જૂઠું નહીં બોલ, બધી ખબર પડે છે મને. આ તારી ચાલ છે ને હંધી ખબર પડે છે. આ સિગ્ના વહુ છે ને મને કેટલાય દીથી કહેતા જ હતા કે આ તમારી છે ને ચાલ ચલણ સારા નથી. અમારા દીકરો ગયો નથી કે તમારે ઘર છોડવું નથી. આ મને બધી ખબર પડે છે, પણ મને ખબર છે મારા હસકા હારે કાંઈ ખોટું થયું છે, અને એ ખોટું કરાવનાર વ્યક્તિ તમે જ છો. બા તમે હું વાત કરો છો? હા હું વાત કરું છું, હું વાત કરું છું. હા, હું વાત કરું છું. મારા દીકરાને નક્કી એની પાછળ માણસ દોડાયા હશે. મને ખબર છે મારો હસકો આ જુગારની લતે છે, દારૂ પીવે છે, એ તમને નહોતું ગમતું એટલે જ. હા, જેનો ધણી ગયો હોય ને એની બાયડીને કેટલી ચિંતા હોય. એ રાત દી ખાય નહીં, શાંતિથી જીવી ન શકે, અને તમે જો ટપ ટીપ તૈયાર થઈને રખડે છે. જરાય છે કઈ છે તમને? જોતા મને લાગતું નથી કે મારો હસકો ગયો એનું દુઃખ છે. નથી, જરાય દુઃખ નથી. હવે તો મને ખબર પડી ગઈ છે, પાકા પાયે ખબર પડી ગઈ છે કે મારો હસકો ગયો ને એ તમારી લીધે જ ગયો. આ રોજ ઝઘડવાને કારણે જ ગયો છે. અને આ કોની હારે રોજ વાત કરો છો? મને નક્કી ખબર છે આ તમારા હારે વાત કરો છો. મારો હસકો ગયો ને એને કાંઈ પણ થયું ને એની ભાડ ન મળી ને તો યાદ રાખજે, તને જીવતી નહીં છોડું. હા, તને જીવતી નહીં છોડું. બાપ બે કાઈ નથી કર્યું. તમે મારી ઉપર ભરોસો તો કરો. તું નહીં બોલ, નહીતર છે ને અત્યાર લગન મેં તને કાંઈ નથી કીધું, પણ આજે મારો હાથ ઉપડી જાય. તું તારા જૂઠા વેણ બંધ કરજે, આ તારા રડવાના નાટક બંધ કરજે. આંસુ નહીં વહાવતી, કારણ કે તને મારા દીકરાની કાંઈ પડી નથી. જો પડી હોત ને તો મારો દીકરો અટાણે આ ઘરમાં આવી ગયો હોત, પણ નહીં. ગયો તારી હારે ઝઘડવા વાળો ગયો એટલે તને શાંતિ છે, તને એની મજા છે. આ દેખાય છે. લાવ તો હા જોવા દે તો મારે હંધુય જોવું પડશે. હા, મને સમજ નથી પડતી ને આ ડગલામાં, મને સમજ નથી પડતી. એટલા માટે આ બધું કરી રહી છે ને. પણ કાંઈ નહીં, આવા દે એકવાર મારા હસકાને આવા દે એટલે હંધી ખબર પડી જાય. એકવાર મારો હસકો આ ઘરમાં આવે ને એટલી વાર છે. બા મને જો ખબર નથી. હા અશોક ક્યાં ગયા છે, કઈ હાલતમાં છે, હું થયું મને કાઈ ખબર નથી. રડવાનો નાટક નહીં કરતી, નહીતર હજુ પણ મારો હાથ ઉઠી જશે તારી પર. ખબર છે મને આ બધું હંધાય તારા નાટક છે. અમારો દીકરો ગયો છે એની પાછળ એક જ વ્યક્તિ છે, અને એ છે તું. બા તમને સાબિત કરવા માટે હું કરું એ મને સમજાતું નથી. કઈ કરવાની જરૂર નથી. હા, કઈ કરવાની જરૂર નથી. ને આ રડવાના દોડ તો જરાય નહીં કરતી. મને બધું ખબર છે. આ પીલુડા પાડી અને અમારી હાથે લાગણીની રમતો રમી રહી છે તું. અને તને ખબર છે ને કે અસ્કામાં મારો જીવ છે. અસ્કો ગમે એવો હોય મને વાલો છે, એટલે હંધાય નાટક બંધ કરી દે. બા ઈ તમારો નાટક બંધ કરી દેજે. મારો પણ ધણી છે. શું થયું અશોકભાઈના? કાંઈ બતો થયો? સમાચાર મળ્યા કાંઈ? કાંઈ સમાચાર નથી મળ્યા. જ્યાં જ્યાં એની બેઠક ઉઠક છે ને ત્યાં બધે જઈ આવ્યો, એના બધા ભાઈબંધોને મળી લીધો, પણ ક્યાંય એનો ભાળ મળતી જ નથી.
ખબર નહીં આ છોકરો ક્યાં વયો ગયો છે. હે ભગવાન, હા અશોકભાઈ ક્યાં વહી ગયા હશે. હા આટલા બધી બેદરકાર નહોતા માયના અશોકભાઈને. આ બાઈ બિચારા કેટલી ઉપાધિ કરે તમને ખબર છે? મને ખબર જ છે સામે અશોક એને વાલો બહુ છે ને, પણ સમજાતું નથી કે એ ગયો ક્યાં હશે, એને વાંધો હું આવ્યો છે. કાંઈ ખોલીને વાત કરે તો ખબર પડે ને. પણ તમે પોલીસ સ્ટેશનમાં કહો ને કે હરખી એ લોકો તપાસ કરે. આ બરાબર તપાસ કરે ને તો વાંધો ન આવે. અરે એ તપાસ કરે જ છે, પણ હવે આપણે કે એમ થોડા ઈ કરે હે, એ તો એની રીતે તપાસ કરતા હોય ને. હું તને શું કહું છું, અમને છે ને તમે હાસું નહીં માનો, આ સલ્પા ઉપર શંકા છે. આ સલ્પાનું વર્તન જેથી અશોકભાઈ ગયા જ ને તે દિવસથી આવું બદલાઈ જ ગયું છે. આ ખબર નહીં આખો દી કોની હારે ફોનમાં વાત કરતી એ છે, અને પાછા આપણે પૂછીએ ને તો આપણને હરખો જવાબ ય નથી દેતી. આવું મેં તો કેટલી વખત જોયું, પણ બાને કેટલી વખત જોયું આવું બાઈએ પણ. મને તો સલ્પાઓનો નહીં પણ મહેન્દ્ર ઉપર શંકા છે. મહેન્દ્રએ કંઈક આડાવડું કર્યું છે, કારણ કે એને એની પાસે પૈસા લેવાના છે, એટલે કદાચ એણે કંઈ આમ તેમ તો નહીં કર્યું હોય ને. પણ જો તમને આખો દી ઘરમાં ન હોય, તમને ખબર ના હોય, મને ને બાને તો પૂરેપૂરી શંકા સલ્પા ઉપર જ છે. કાંઈ નહીં, આ પોલીસવાળા અત્યારે તપાસ કરે જ છે, એટલે છે ને જેવી એની તપાસ પૂરી થાય ને બધી ખબર પડી જાય, ચોર પકડાઈ જ જાય કે કોણે ગુનો કર્યો છે ને કોણ સાહુકાર છે ને કોણ ચોર છે. અને આમે પોલીસના હાથ તો લાંબા જ હોય. આરોપી ગમે એટલો છુપાય, ગમે ત્યાં ફરાર થાય, પણ પોલીસ તો એને પકડી જ લેવાની છે. હા, પણ મારે છે ને આ મહેન્દ્ર ઉપર નજર રાખવી પડશે. અને તમે લોકો જલપા ઉપર નજર રાખો. આ દાળમાં કંઈ કાળું તો છે. દાળમાં છે પૂરેપૂરું, દાળમાં કાળું છે. અને મને ને બાને તો પૂરેપૂરું એવું જ લાગે છે કે આમાં સલ્પાનો જ હાથ છે. કારણ કે તમે ખબર છે આ સલ્પા નરસકભાઈ અવારનવાર બાંધતા હોય. આ સલ્પા ઘણી વખત કહેતી હોય કે હું તમારાથી કંટાળી ગઈ ને આમને તેમને, દારૂ પીને આવતા હોય ને જુગાર રમીને આવતા હોય ત્યારે. એટલે મને ને બાને આવી શંકા થાય છે. એમ કે સલ્પા ત્યારે હોય ત્યારે એમ કે હું મારા ભાઈ હારે વાત કરતી હતી, આની હારે કરતી હતી, તો એના ભાઈ કોક દીક તો હમસર પૂછવા આવ્યો હોય ને, તો અહીંયા આ અશોકભાઈ વયા ગયા ને કેટલા દાડા થઈ ગયા. હા, એ તારી વાત સાચી છે. અને પાછી એને તો કાંઈ ફરક નથી પડતો. તમે જોવો છો ને કેવી તૈયાર થઈને ઘરમાં ફરે છે. હવે શેનો ધણી મળતો ના હોય એ બાઈ થોડી આમ તૈયાર થઈને ઘરમાં ફરે, લાલ પીળી થઈને ફરે છે. એ વાત તારી સાચી છે. બાકી સલ્પા આ છૂટાવાડ રાખવામાં પહેલાં ઓલો કરતી, અત્યારે અશોકભાઈ ખોવે ગઈ તો છૂટાવાડ રાખે છે. ડોકમાં જોવો તો કેવા હાર પહેરે છે, કાનમાં કેવડી મોટી મોટી એટલી બુટીઓ પહેરી છે. એને કાંઈ અસર જ નથી. સમજાતું નથી કે ક્યાં હું હાલી રહ્યું છે. આના માટે કંઈક બીજો રસ્તો કરવો પડશે. હા, અશોકની ભાળ નહીં મળે ને ત્યાં સુધી કોઈ વાતનો ખુલાસો નહીં થાય. આના માટે હવે મારે જ કંઈક કરવું પડશે. પોલીસવાળા એની રીતે કરે, આપણે આપણી રીતે તપાસ કરીએ. અને જો તું બાને કહેજે કે બહુ ચિંતા ન કરે, લઈને પાછા એ માંદા પડશે ને તો એક ટળીને બીજું થાય. બાને સમજાવો. થોડી વાર પહેલાં જ બાને સમજાવીને આવી. હા, ટાંકિયા ઊભા ઊભા બળતરા કરતા હતા. પણ તમને તો ખબર છે ને કે અશોકભાઈ વગર બાને જરીકે હાલતું નથી. ગમે એવા છે તો એ મા માટે તેનું સંતાન સંતાન જ કહેવાય ને. દીકરો ગમે એવો નપાવટ હોય. તો વાત છે, કારણ કે અશોક બાનો પહેલેથી લાડકો હતો. પણ આ તો કોને ખબર. હા, મહેન્દ્રએ છે ને આ ગામના કેટલા જવાનીને અશોકની જેમ બગાડી નાખ્યા છે. મારો બેટો બધાને પૈસા વ્યાજે આપે અને છોકરા આવડા માર્ગે ચડે. હું કેવું ને આમાં કોઈને સમજાતું નથી. પણ હવે તું ઉપાધિ ન કરતી. હું છે ને તપાસ કરતો આવું થોડું. બધી બાજુ એવું લાગે ને તો એના ભાઈબંધ મિત્રને પૂછો. અને એવું લાગે ને તો મહેન્દ્રને તમે જોર દઈને પૂછો. ભાઈ એને કહ્યું તે કાંઈ કર્યું હોય ને તો અમને કહે, તમ તારા રૂપિયા અમે તને આપી દેવું, પણ મારા ભાઈની તને ખબર હોય તો કે એને કહીએ. કોર્યું તો તારે ભલે દાગીને મારા વેચવા પડતા વેચી નાખીશું. હું જાતો. તમે જાઓ, હું આ કામ પૂરું. રોલિંગ એક્શન. રાજ બરાય, બોલો. ક્યાં છે મારા રૂપિયા? રૂપિયા લાય મારા હાલ. કયા રૂપિયાની વાત કરે છે તું ભાઈ? આ તારા ભાઈને જે ધીર્યા ને એ રૂપિયાની વાત કરું છું. જો રૂપિયા તો તારા તને મળી જાહે, પણ જો મારો ભાઈ ન મળ્યો ને તો યાદ રાખજે આ રૂપિયા ઉઘરાવાને લાયક નહીં રહે. જો ભાઈ, મારી ઉઘરાણી જરૂર કડક છે,
પણ તારા ભાઈને ગાયબ કરવામાં છે ને મારો હાથ નહીં. ખબર પડી જાય એ હંધી ખબર પડી જાય કોને કોને ગાયબ કર્યો છે. થોડી લાઇટો પાછળ લઈ લે ને ભાઈ, આ સીનમાં મજા નહીં આવે. જીવડા અહીંયા આવશે તો પછી ઘડીએ ઘડીએ નજર ત્યાં જ રહી છે. બસ એવું લાગે જાય છે થોડો ખોલ ના આવડે આવે એની મને કે નાના મોટા તમારે હા ખબર પડી જાય હંધી ખબર પડી જાય કોણે ગાયબ કર્યો છે. જો મારો ભાઈ ઘેરે નો આવ્યો ને તો રાતા પાણીએ રોવાનો છો તું, યાદ રાખજે. એ તો વખત આવે ખબર પડી જાય કોણ રાતા પાણીએ રોય. અટાણે છે ને ભાઈ હું મારા પૈસાનો ધણી. આ છેલ્લી વાર જ્યારે તારો ભાઈ મારી પાસે આવ્યો ને તો મેં એને 10,000 રૂપિયા આપ્યા હતા અને મને કહીને ગયો છે હું મોટા અડ્ડે રમવા જાઉં છું. અને એ અડ્ડો ક્યાં આવ્યો એ મને કાંઈ ખબર નથી. અને આમે તે હું ક્યાં જાજુ વ્યાજ લઉં છું. અમૂલ 5-8% લઉં, જેવો માણસ એવું વ્યાજ. હા હા 5-7% વ્યાજ લેશો ને એ વ્યાજ હોહરવું ન નીકળે ને એની ભગવાનને પ્રાર્થના કરજે. કારણ કે હા તે મારા ભાઈને પૈસા આપ્યા ને એમાં જ મારો ભાઈ ઓલા રસ્તે સડી ગયો છે. અને આખા ગામમાં આ નવયુવાનોને બગાડવાળો તું જ છો. આ બધાને વ્યાજે પૈસા આપે છો અને યુવાધન છે ને ગેરમાર્ગે જાય છે. અરે ગામનો માણસો જરાક શરમ કર, શરમ. ગામને સુધારવાનું હોય, આ પૈસા દેતા હોય ને તોય ના પાડી દેવાય કે ભાઈ આવા ધંધા ન કરાય. શરમ ન આવતી? આ તારા બાપા જે નામ કમાઈને ગયા ને એ જ નામને તું બોલી રહ્યો છો. એટલે કહેવત છે ને કે દીવા વાહે અંધારું, આ એમાંનો તું છો. મોઢું સંભાળીને વાત કર. મારો છે ને આ ધંધો છે. જો હું નવયુવાનોને સારા રસ્તે દેખાડું તો મારો ધંધો કેમ નો હાલે? હાલ કે જોઈ મને. તારો ધંધો અકારો છે ને તારે, પણ ચિંતા કરીમાં. આ મારો ભાઈ ઘેર નથી આવ્યો ને કેટલા વખતથી, એટલે મેં પોલીસ ફરિયાદ કરી જ દીધી છે. અને એમાં છે ને પહેલું જ નામ તારું લખાયું છે. હા પહેલું જ નામ તારું લખાયું છે. એટલે જો મારો ભાઈમાં તારો હાથ નીકળ્યો ને તો એ પોલીસવાળા છે ને 7-8% વ્યાજ હોહરવું કઢવશે બેટા. એટલે ચિંતા કરી માત. હા તે કાંઈ વાંધો નહીં. આ મારી ઉઘરાણી છે ને જરૂર કડક છે, પણ આ તારા ભાઈને ગાયબ કરવામાં મારો હાથ જરાય નહીં. આગળ પણ તને કીધું છું ને અત્યારે પણ કહું છું. આ મારે છે ને રૂપિયા લેવાનો વખત થઈ ગયો છે ને એટલે રૂપિયા લેવા આવ્યો છું. આ તારો ભાઈ ક્યાં છે, ક્યાં ગયો? તારા ભાઈના ધંધા તું સારી રીતે જાણે જ છો ને. હા જ્યારે ગાડી આવશે ને અહીંયા ગામમાં અને જ્યારે વાસ્તે ગાસ્તે લઈ જાય ને ત્યારે જ્યાં માન મર્તબો ને મોભો છે ને જ્યારે એ આબરૂ છે ને જાહેર ગામ વસાડે ત્યારે ભાન પડશે કે કેટલી વિહે હો થાય. તો રાજ આ પોલીસની વાત કરવી રહેવા દે. આ તું પોલીસમાં ફરિયાદમાં જો મારું નામ લખાવાય ને લખાઈ નાખ્યું છે, લખાઈ નાખ્યું, ફરિયાદ કરી દીધી છે. હા પણ લખાયું એમાં મારો શું છે ધંધો ભાંગી જાય અને બીજું મને કાંઈ આવડતું નથી વ્યાજ વટાના ધંધા સિવાય. આમ જો હું ઉઘરાણી જરૂર કડક કરું છું એ વાત હું માની લઉં છું, પણ આ તારા ભાઈને છે ને ગાયબ મેં નથી કર્યો. હા હું તને હા તું કેટલો સત્યવાદી છો મને ખબર છે. આ તો જ્યારે છે ને બધું ખુલશે ને ત્યારે ખબર પડશે. બાકી જો મારા ભાઈને કાંઈ થયું ને મહેન્દ્ર તો યાદ રાખજે આ તારું વ્યાજ છે ને એ હોહરવું ન કઢાવવું ને તો મને છે ને નામરદ ગણી લેજે તું. એટલું યાદ રાખજે તું. તો જો ભાઈ તારો ભાઈ જ્યારે આવવું હોય ત્યારે આવે. હું તો મારા રૂપિયાનો ધણી. હા રૂપિયાનો ધણી ને રૂપિયા તે મારા ભાઈને જ આપ્યા છે. જ્યારે મારો ભાઈ આવે ને ત્યારે પૈસા લેવા આવજે. ત્યાં સુધી આ ડેલામાં પગ ન દેતો, એમ ટાટિયા વગર નો કરી દે. તો જોઈ લેજે પછી પસ્તાવાનો વારો ન આવે. મૂળ 2.5 લાખ રૂપિયાનો સવાલ છે. એ પસ્તાવાની વાત કરીમાં. હા છે ને પસ્તાવો તને ન થાય એનું ધ્યાન રાખજે. મને જરાય પસ્તાવો નથી. મને ખાલી એક જ વાતની ચિંતા છે કે મારા ભાઈને કાંઈ ન થવું છે. મારા ભાઈને જો કાંઈ થઈ ગયું ને તો એને જેટલા બેહવા ઉઠવાવાળા છો ને બધાને છે ને જીવતા ભમાનો દાટી દો તો મને કહેજે. અરે મને પાકો ભરોસો છે તારા ભાઈ માથે. તારા ભાઈને કાંઈ નહીં થયું હોય. આમ જો વધારે પી ગયો હોય ને જુગાર રમી તારો હગો કેટલો સમય છો હા બધા તમારી બધાની દબાવણીને લીધે જ નથી આવ્યો. પણ એટલી ભગવાને દુઆ કરજો કે મારા ભાઈને કાંઈ ન થવું જોઈએ અને નીકળ જા અત્યારે. યોદા અહીંયા બીજી વાર પગ ન મૂકતો. મને મારા રૂપિયા આપી દેજે. જ્યારે મારો ભાઈ આવશે ત્યારે મળશે. થવા દે. તો પછી પસ્તાવા સિવાય કાંઈ રસ્તો નહીં રહે તારી પાસે. યાદ રાખજે. પસ્તાવી લે હું જેટલું પસ્તાવે એટલું. જા અત્યારે નીકળ. શિલ્પા
સો બેન આવી રીતે ઉપાધિ નહીં કર. ઉપાધિ કરે ને તો ખોટી માંદી પડે. ભાભી હા તમે ને બા ને મારી ઉપર શંકા કરો છો ને મેં કાંઈ નથી કર્યું. હા શિલ્પા, મેં અશોકને જેવા હતા એવા અપનાવ્યા. મેં મારા પોતાના માની લીધા છે અને તમે શું માણા પાત્ર ભૂલને પાત્ર. અમારી ભૂલ થઈ ગઈ હતી, અમે તારી માફી પણ માંગી જ ને, પણ એ જગ્યાએ કોઈ બીજું હોય ને તો એને પણ થાય. કારણ કે તું આખો દી ફોનમાં વાત કરતી અને અમે લોકો પૂછતા તો તું અમને એમ જ કહેતી હું મારા ભાઈ વાત કરું, અમને ફોન પણ ન બતાવતી. અને એ સમય દરમિયાન બરાબર અશોકભાઈનું આવું બન્યું તો હર કોઈ માણસને શંકા તો જાય ને. હા અત્યારે અમારી જગ્યાએ તું હોય તને શંકા ન જાય કે ન જાય? આ તમે બે માણ આખો દી બાયધા કરતા. તું અશોકભાઈથી થાકી ગઈ હતી, કંટાળી ગઈ હતી. એ દારૂ પીને જુગાર રમીને હારી હારીને ઘરે આવતા. એટલે અમને એવું હતું કે તું કંટાળી ગઈને છુટકારો લેવા માગે છે એનાથી, એટલે તે આવું કર્યું હોય છે. તમારી હંતે એ વાત હાસી. ભલે અમે બે માણસ ઝઘડતા હોય કે દારૂ પીને આવે જુગાર રમીને આવે મને મારપીટ કરે પણ છે તો મારા પતિને. હા બેન અમને ખબર છે કે એ તારા જ ધણી છે, પણ અમે કીધું ને એમ કે આવા પ્રશ્ન ઉદ્ભવ્યા એટલે સ્વાભાવિક છે કે હર કોઈ હોય, હર કોઈના મગજમાં કંઈક ને કંઈક તો શંકા આવે. પણ હવે જોવાનું આપણે એ છે કે અશોકભાઈ ગયા ક્યાં હશે, કઈ હાલતમાં હશે, એને કાંઈ થઈ તો નહીં ગયું હોય ને? કાંઈ ખબર નથી ભાભી. અને બા બધે પાપનો ટોપલો મારી ઉપર ઢોળે છે કે તે કંઈ કર્યું. જો મારા દીકરાને કંઈ થયું તો એ કે તને જીવતી નહીં રહેવા દો. સો બાને પણ એની ભૂલ સમજાઈ ગઈ છે. હા મેં તને કીધું તેમ માનું દિલ છે, માનીના દીકરાની ઉપાધિ તો થાય ને. એનો દીકરો છે તો મારો ધણી નથી ભાભી. મને નહીં થતું હોય કે હું કોને કહેવા જાઉં. તને થતું હોય છે તું રડ નહીં અને તારું દિલ નાનું ના કર. પણ અમને તારી ઉપર શંકા ગઈ હતી એટલા માટે અમે તને કીધું. પણ હવે તને કોઈ ઘરમાં કહેતું પણ નથી ને કાંઈ. હવે તો બસ માતાજીની એક જ પ્રાર્થના છે કે સેમ બને અશોકભાઈ વેલાહાર આપણને હંધાઈને મળી જાય. બસ હવે તો હંધાઈને દિવસે ને દિવસે ઉપાધિ વધતી જાય છે. આ પોલીસે કેટલી પૂછપરછ કરે છે પણ અશોકભાઈનો ક્યાંય એટલે ક્યાંય પત્તો નથી. મેં એને કેટલા સમજાવ્યા પણ કોઈ દિવસ મારું માયના જ નહીં. અને બા એમ કે જો સુધારવા હોય ને તો એ બધું સ્ત્રીના હાથમાં છે. મને એમ કે તારામાં કે આવડત જ નથી, એમાં હું કરું ભાભી? મને કઈ સમજાતું નથી. જો તું રડ નહીં અને બાને કે સ્ત્રીના હાથમાં થોડી બધું છે. થોડીક ભૂલ તો બાની પણ છે ને કે જ્યારે અશોકભાઈ પહેલી વખત અવડા રસ્તે ચડ્યા ત્યારે જેના ઉપર હાથ ઉપાડી અને મારીને પાછા બિહાડી દીધા હોત તો, પાછા વાયડા હોત તો આજે અશોકભાઈ આટલા બધી ખરાબ ન હોત, આટલા બધી ના દારૂ જુગારના રવાડે ચડત. મારા જેઠ ગયા છે તો કઈ ભાડ મળી કે નહીં? તારા જેઠ ગયા જ છે એને ગોતે જ છે પણ હાસુ કહું ને તો ક્યાંયથી કાંઈ સમાચાર મળતા નથી. હવે તો અમને મહેન્દ્રભાઈ ઉપર શંકા છે કે મહેન્દ્રભાઈનો આમાં હાથ નહીં હોય ને, અને જો મહેન્દ્રભાઈનો આમાં હાથ હશે ને તો માના હમ એને હું મેલવાની નથી. ભલે મારે એનો જીવ લેવો પડતો, જીવ પણ લઈ લેવું એનો, પણ એકવાર સામું આવવું જોઈએ કે આમાં હું છે ને હું નથી એમ. શું હતું મારે? અને જો આમાં મહેન્દ્રભાઈ હશે ને તો હમ ખાઈને કહું એને મેલવાની નથી, પણ એકવાર સત્ય સામે આવવું જોઈએ. સત્ય સામે આવી જાય ને તો પૂગીને પાછા વળીએ આપણે હંધાઈને. ભાભી તમારે દેરને કંઈ થયું તો નહીં હોય ને? ના ના શું આવું નહીં બોલ. માતાજી કાંઈ નહીં થવા દે, રક્ષા કરતે મારા આંદલ એમની. હે ભગવાન, આ મોટા ભાઈ ક્યારે આવશે? એ ગયા છે, આવશે હમણાં. હા કેટલા દિવસથી પણ આમને આમ ગોતવામાં છે. આજે 15-20 દી થઈ ગયા. રોજ કેટલા પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે. આજુબાજુના હંધાઈ ગામ વિખોડી નાખ્યા તારા જેઠે, પણ ક્યાંયથી અશોકભાઈનો પત્તો નથી. એમની ભાભી તમે કહો છો કે આ મહેન્દ્રનો હાથ હોય તો મોટા ભાઈને કહો ને એની તપાસ કરે. હંધી પોલીસવાળાની તપાસ ચાલુ જ છે. હા પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં લખાયું જ છે. એટલે એ લોકોએ કીધું છે કે જેમ બને ને એમ વેલાહાર અમે તમારા ભાઈને ગોતશું. બસ ખાલી એટલી પ્રાર્થના કરવાની છે કે અશોકભાઈ હાજા નરવા મળી જાય આપણને.
ભાભી આવી તો ચાહે ને. આવી જાય તો ઉપાધિ ઘરમાં અને રણમાં ખોટી હો ને. અય તમને કહું, હા હા તમારો ફોન કે તમારો ફોન નથી લાગતો. ક્યારની તમને હું ફોન કરું છું, જોવો તો ખરી. અને ફોન તો અંદર જ પડ્યો ભૂલાઈ ગયો. હા ઓલી જલપાનો ક્યાંય પતો નથી, ક્યાંય ઘરમાં નથી છેલ્લા 2 કલાકથી. હંજે ગોતી વળી આજુબાજુના ઘર વાડામાં તો હંધી જગ્યાએ ક્યાંય નથી. તે કીધા વગર ના વયા ગયા કે બહાર ગયા છે? અરે ક્યાંય નથી, ખબર નહીં ક્યાં ગઈ છે. કીધા વગરની હાવ. આ કોઈ આરે કે ભાગી તો નથી ગયા ને? ના 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 ના, આવું બોલોમાં તમે. ભાગી તો નહીં ગઈ હોય. પહેલાં તો મને એના ઉપર શંકા હતી, પણ હાસું કહું ને તો આ છેલ્લા 3-4 દિવસથી રડે છે ને એટલે આપણને ખબર તો પડી જ ગઈ છે કે એનો કાંઈ હાથ નથી આ અશોકભાઈની વાહ. અને અશોકભાઈને હાસા દિલથી પ્રેમ પણ કરે છે ને અપનાવી પણ લીધા છે એણે. તો મને એ સમજાતો નથી કે તો પછી ક્યાં કીધા વગર ગયા ક્યાં? આ ત્યાં આજુબાજુના ઘરે બધા તપાસ તો કરી લીધી ને? હંજી મેં જોઈ લીધું છે યાર. હા ખ્યા છે ને એ સમાચાર નથી. હા એક બળતરા ઓછી હતી તે માથે બીજી આવીને ઊભી રહી ગઈ આપણી. હમણાં તો ખબર નહીં આ કરમની કઠણાઈ એવી માંડી છે ને કે ઘરમાં શાંતિ નથી. પનોતી બેહી ગઈ છે હાસું કહું ને આપણા ઉપર તો. એક તો ઓલાનો પતો નથી લાગતો, એમાં જલપાવો હું થવા બેઠું છે ને કાંઈ સમજાતું નથી. ઓહો ક્યાં હૈસે આ જલપા કે કઈને તો ગઈ હોત. મને તો એ બીક છે કે એ હવે ક્યાંક હાડું અવડું પગલું ના ભરી લે. હા અશોકભાઈ ના કંઈક સારું સારું બોલને સારું સારું બોલને એવું કગલું તો કાંઈ નહીં ભરે. પણ હા અત્યારે માથે જ આપણા ઉપર એવી બેહી ગઈ તો આપણે શું કરવું? જો આ સમય કપરો હોય ને ત્યારે બધું આવું જ થાય, ન થવાનું થાય. આ છેલ્લા કેટલા વખતથી અશોકનો કાંઈ પતો નથી લાગતો. એની ભાળ મેળવીને થાકી ગયા. ક્યાં ગયો છે, શું થયું છે, કાંઈ ખબર નથી પડતી. આ શું કહું ને તો હવે તો હું હાવ કંટાળી ગયો છું. શું કરવું ને કાંઈ ખબર નથી પડતી મને. હા તમને નહીં, હા મને પણ 10 નથી ખૂટતી અત્યારે તો. ક્યાં આપણા ઘર ઉપર હું થાવા બેઠું છે, કોની નજર લાગી ગઈ છે. હું તને શું કહું, આ જલપાઓ એના પિયર તો નહીં ગયા હોય ને? ના ના ના, પિયર ગયું તો આપણને કહીને ન જાય કે હું મારા પિયર જાઉં છું. ના એ વાતે તારી હાચી. હા શું કોણ તો હું કઈ લાઈન લેવીને એ જ મને ખબર નથી પડતી. ક્યાં રસ્તે આપણે જાવું ને મારે સાંભળ, એક બાજુથી બાય એટલા. આ 2 જણા શું અહીંયા હવાયણું કરો છો? જો ભાઈ અત્યારે છે ને અમારી ઉપર ઉપાધિ છે, આફત છે, એટલે ખોટી લપ ના કરતા. અને તમે પૈસા માગવા આવ્યા હોય ને તો શાંતિ રાખજો થોડાક દિવસ. વાંધો નહીં, થોડાક દી શાંતિ રાખે, પણ કેવો તો ખબર પડશે ને. હું ના ઉપાધિ ભાઈ કરો કાંઈ નથી. એક તો આ મહેન્દ્રભાઈ હા શું કહેશો? હા અશોકભાઈ ક્યાં છે એ તમને ખબર છે કે નહીં? જે હોય નહીં હા શું કહેશો? અરે આજે મને 2 વખત આવીને પૂછ્યું, આ પોલીસમાં મારું નામ લખાવી દીધું, એ હોત મને કીધું તો કયો એવો માણસ હોય જેનું નામ પોલીસ સ્ટેશનમાં લખાઈ જાય ને હાસું ન બોલે? આ તો તમને ખબર પડે ને એટલી તો. આ મેં એને કાંઈ ગાયબ નથી કર્યો ને મારો કાંઈ હાથ નથી, પણ તમને ઉપાધિ શું છે એ કહો તો મને કઈ અલા ભાઈ ઉપાધિમાં એવું છે કે તો આ શોખ કેટલા વખતથી દેખાતો નથી, મળતો નથી ક્યાંય. અને અમારે જલપાવું એ ત્યાં હવાના બપોર પછીના દેખાણા નથી, ક્યાં ગયા કોને ખબર, કીધા કાર્યવા વગરના કાંઈ સમજા. એટલે પૂછો તો ખબર પડે ને ભાઈ. આમ મૂંઝાઈ જાય, આમ મૂંઝાઈને ઊભા હો કેમ ખબર પડે? એટલે આવીને તરત મેં પૂછ્યું હું ઉપાધિ છે, પણ તમે તમારા ઘરની બળતરા લઈને ઊભા. પણ હવે તમને કહીને શું ફાયદો? તમને કહેવું તો હું અમારા ઘરનું નિરાકરણ આવી જાય, જે પ્રશ્ન બધા ઉદ્ભવ્યા છે આવી જાય, નિરાકરણ આવી જાય, કારણ કે હું છે ને આખા ગામમાં રખડવા વાળો માણસ છું. સો ભાઈ તમે રખડવા વાળા ત્યારે લપ નહીં કરો. મને તો આ જલપાની બળતરા થાય છે કે આ સોરી ક્યાં વહી ગઈ હશે. જલપાની બળતરા કરવાની તમારે કાંઈ જરૂર નથી. ઈ છે ને આમ નદી બાજુ હમણાં જાતી હતી, મેં ભાળી. ક્યારે તમે ક્યારે જોઈ તો નથી આ બાજુ? ઘડીએ ભાળી, આ કલાક જેવું છું. હું એક કામ કરો, તમે મહેન્દ્રભાઈને વાત કરો, હું સાવ જલપા પાસે. અરે ના ના તારે એકલી નથી જાઉં, હું હારે આવું. હા હા હું આવું ક્યાં? હાલ હાલ તું તે બે મણા આવું કરતા વિચાર ન આવ્યો જયારે? કઈ ખબર પડે છે તમને? આવું પગલું ભરવા જવાય? અરે માણા મુસીબતમાં મુકાણો હોય તો પરિવાર અરે બેહીને એમાં વાત કરાય. હા દરેક સમસ્યાનું સમાધાન હોય જ છે, એટલી બુદ્ધિ છે કે નહીં? કેટલો વખત થઈ ગયો, હા તને ગોતવામાં હું અડધો થઈ ગયો બુદ્ધિ વગરનો. કંટાળી ગયો તો હું કરવું ને કઈ ખબર નહોતી પડતી. આ તો પહેલા ધ્યાન રખાય ને, આપણી છે ને આપણી આદતો બદલાય. હા સારા ભાઈબંધો હારે રહેવાય, આવા લુખા વારે ન રહેવાય. એટલી ખબર પડે કે નહીં? અને જલપા તને કઈ બુદ્ધિ છે કે નહીં?
તું મરવા વહી ગઈ લે જીવ દેવા. આ તો સારું થયું કે ટાણાહાર આપણને મહેન્દ્રભાઈ આવીને કહી ગયા. બાકી તો હું કરું ભાભી? મને કઈ સમજાતું નહોતું. એક કોરતીને બાના મેળા ટોળા, એક કોરતીને તમારા દેર વયા ગયા અને એને પણ લત નહોતી મૂકવી. હું જિંદગીથી ને કંટાળી ગઈ હતી. પણ જો મરવું કઈ રસ્તો નથી. હા, ઘરમાં પરિવારમાં બેહીને હંધાઈને વાત કરીએ ને તો ગમે એવી મુસીબત હોય કે ગમે એવી આફત હોય એનું નિરાકરણ આવી જાય, રસ્તો મળી જાય આપણને. હા, તમે અશોકભાઈ બાનો પણ વિચાર ન કર્યો કે તમને કઈ થઈ જાત તો બા ઝરીપા એ બેયને કોણ હાસવત? હા, ગાંડાની જેમ લ્યો વયા ગયા કોઈને કીધા કર્યા વગરના. તને ખબર છે બા તારા વગર એની હાલત કેવી થઈ ગઈ? તું જાણતો નથી કે તું બાનો લાડકો છો? હું બધુંય જાણું છું, બધુંય જાણું છું કે મારી વગર એ ખાતાય નથી. પણ શું કરવું? હું રસ્તો જેવો ભટકી ગયો તો ને કે એ કઈ રસ્તો બીજો મને પૂછતો નહોતો. એક બાજુ આ મહેન્દ્ર એ મને મારવાની ધમકી મારતો હતો. પણ એક બીજી વાત તમને કરવી કે વાક તો બધો મારો હતો ને, હે તો તમે આને હું કામ મેણા બોલતા હતા? ખબર નહોતી ને, ખબર નહોતી કે એ તો મારા દીકરાને જ બચાવી રહી છે. એને હંધી જાણશે કે તું ક્યાં હતો ક્યાં નહીં. એ ફોન પર વાત કરતી હતી પણ અમને કોઈને ન જણાયું. અને એમાં તારી ગેરહાજરી, તારી ભાડ ન મળવી, એ હંધોય મગજ પર ચાલતું હતું. અને એમાં શંકા અમને જલપા પર જ ગઈ કે હંધોય જલપા જ કરી રહી છે. ખબર નહોતી કે આમાં જલપાનો કોઈ વાંક નથી. પણ અમે બુદ્ધિ ભેર મારી ગઈ હતી તે અમને બધે જલપાનો વાંક દેખાણો. તો ઘણી વાર એવું થાય ને કે માણસનું મગજ કામ કરતું બંધ થઈ જાય. આ ઘરમાં મારી બાની તરફ બાબીની બધાની હાલત આવી જતી. અમને બધા ઉપર શંકા થતી હતી કે અમારો ભાઈ ગયો હતો, એનો દીકરો ગયો હતો. ચિંતા તો થાય જ ને. એટલે જે મળે ને એમ જ થાય કે આણે કાંઈક કર્યું છે, આણે કાંઈક કર્યું છે. પણ જો જ્યારે મુસીબત હોય ને ત્યારે ભાઈઓ ભેળા હારા લાગે. સમજાવો. દુઃખમાં હોય ને ત્યારે તમારા મનની વાત બીજાને કરી દેવી જોઈએ. આ તમે તમારી મનમાની કરો ને એમાં જ તમે હેરાન પરેશાન થાવ છો. મને ઘણી વાર સમજાવ્યો હતો ને તમે, હે પણ મેં કોઈ દી મગજમાં વાત બેહારી જ નહીં. મને કાંઈ ખબર જ ન પડી. મારા મનમાં તો બસ ખાલી એ જ હતું કે જુગારમાંથી પૈસા કમાઈ લઉં. પણ નહીં, જુગારમાં તો જિંદગી મારી ઝેર બની ગઈ. તો હવે બધી વાત જવા દે. જે થયું ને એ હંધું ભૂલી જાઓ. અને હવે છે ને ફરી વાર એવા રસ્તે ન જાતો. ધ્યાન રાખજે. આવી ગયો હશો કેમ ને? તારા ભાઈને કહી દે કે તું ઘરે નહોતો ને એમાં મારો કાંઈ હાથ નથી. હું તો તારી પાસે ખાલી કડક ઉઘરાણી કરતો હતો. બીજું મેં તને કાંઈ કીધું નહીં, કાંઈ નથી કીધું. મારી વાત સાંભળો ભાઈ, અમને બધી ખબર પડી ગઈ છે ક્યાં છો, ક્યાં હતો ને ક્યાં નહીં, શું થયું. તું અટાણા અહીં શું કામ આવ્યો? તારે અહીં આવવાની શું જરૂર હતી કે તને આ બધા બીજાના ઘરમાં ટાંગા મારવાની ટેવ છે? ટેવ નથી ભાઈ. આ શોક પાછો આવી ગયો ને એ મને નહોતી ખબર. આ બાર ઓલા બસુ કાકાએ કીધું કે જલપાની હારો રહેશો કે ત્યાં જ હતો એમ. આ જલપાની તો ખબર હતી. આ વચમાં હું વયો ગયો હતો બીજાની ઘરે ઉઘરાણીઓ, એટલે મને ખબર નહોતી. મારે એને મળવા તો આવવું પડે ને. મારો કાંઈ વાંક નથી, એ તમને કહેવા આવ્યો છું. વાક તમારો જ હતો. તમે એને મારી નાખવાની ધમકી આપી અને કડકથી ઉઘરાણી કરી ને એટલે જ મારા દેરે આવું પગલું ભર્યું. મહેન્દ્રભાઈ, રૂપિયા હોય ને તો શાંતિથી મગાય, મારી નાખવાની ધમકી ના અપાય. આ ન કરે નારાયણ ને મારા દેરે કંઈક કરી નાખ્યું હોત તો અમે તો દીકરો ખોઈ બે જ ના ઘરમાં. વાત તો તમારી સાચી છે. મારે આવું ન કરવું જોઈએ. પણ એને જુગાર રમતા મેં નથી શીખવાડ્યો, એને લત હતી. એટલે ભાઈ શીખવાય નથી ત્યાં જ ગામના છોકરાને બગાડ્યા છે. તું આ બધાને વ્યાજે પૈસા આપે છો, જાણે છો કોઈને પૈસા ક્યાં વાપરે છે, પૂછાય કોકને. હવે યુવાનો હોય ને એટલા બધા રૂપિયાની શું જરૂર હોય? મને નહોતી ખબર કે અશોક અહીંયા સુધી પહોંચી જાય. નહોતી ખબર તો ખબર રાખવી જોઈતી.
આપણે આપણા ગામના યુવાનોને કઈ દિશામાં ધકેલવા ને એ આપણી ફરજ છે. અને રહી વાત મારા અસ્કાની, તો હું એમ નથી કહેતી કે મારા અસ્કાનો વાંક નથી. અસ્કાએ પણ ખોટું જ કર્યું છે. એને ખબર હોવી જોઈએ કે એના ઘરમાં અંધાય માણસ એની પાછળ દુઃખી થાય તો એ આવું કામ ન કરે. પણ અસ્કો પણ ભાન ભૂલી ગયો હતો. બા હું તો ભૂલ ગણો તો મારી જ છે, માફ કરી દેજો. હવે પછી હું આ ગામમાં કોઈને વ્યાજે રૂપિયા નહીં આપું અને કોઈને નહીં આપું. અને અશોક, મારે તારી પાસે જે રૂપિયા લેવાના છે ને એની ચિંતા ન કરતો. થાય તો દેજે અને ન થાય તો કાંઈ વાંધો નહીં. જરાય ઉપાધિ નહીં કરતો. પણ મારી હારે દોસ્તી નહીં તોડી નાખતો હો ભાઈ. તારી વગર આ ગામમાં મારો કોઈ મિત્ર નથી. હું દોસ્તી નહીં તોડું, પણ હું એ ભાઈ એક વચન આપું છું કે આજ પછી છે ને હું કોઈ દી જુગાર નહીં રમું. આ તમારી હારે છે ને ખેતરમાં કામ કરવા આવે બસ. બા બસ હવે શાંત પડી જાય. હવે છે ને મન લગાવીને કામ કરજે અને ઘરમાં ધ્યાન દેજે. બહાર ભાટકવાનું અને છે ને ખરાબ દોસ્તારો રહેવાનું બંધ કરી દેજે. હા ભાઈ પેલું નામ જરાક કઢાવી નાખજો ને. હા બાપા, હા હવે નીકળી જાય. અશોકભાઈ તો મળી ગયા. શું કે તમારું નામ ત્યાં રાખીને શું થાય? અને આમ જો મારી હારે રહેવા ના અરે ભાઈ, અત્યારે એ પ્રશ્ન નથી કરવાનો. અત્યારે જોવો તો ખરી અમારા ઘરની હાલત અત્યારે કેવી છે. હા બધું થઈ જાય. હો. આ નામ કઢાવવાની શું વાત કરે? ઈ તારા ભાઈએ પોલીસ કેસ કર્યો હતો અને એમાં મહેન્દ્રનું નામ નાખ્યું હતું. ઈ કઢાવવાનું કે છે ઈ. ભાઈ હા જા. ભગવાન, કેવા માણસ છે અત્યારે આપણા તો એ દોસ્તીની વાત કરે છે. એને ઈ ખબર નહીં હોય કે કયા સમયે કઈ વાત કરવી જોઈએ. માણસ છે ને બહુ ખરાબ છે. મહેરબાની કરીને છે ને હવે એની યારે બેઠક ઉઠક બધું બંધ કરી દેજો. અને અશોકભાઈ, હા છે ને તમારું સુગાર બુગાર હંધુય બંધ કરી દેજો. બંધ. બાકી અત્યાર સુધી મેં તમને કાંઈ નથી કીધું, પણ હવે તમને હું ખીજાય લઈને મારી પણ લઈ હવે. હા બધુંય બંધ. બધાય કેવો ને એમ જ હું કરી. હું છે ને જુગાર નહીં રમું એટલે નહીં રમું. અને પીવાનું પણ બંધ કરી દેશો હવે. હવે તમે નક્કી કરી લેજો કે તમારે તમારા પરિવાર જોઈએ છે કે પીવાનું જોઈએ છે. અરે પહેલાં તો મારે પીવાનું જ જોતું હતું, પણ એટલા દી આ ગોર્યો ને પછી મને ખબર પડી કે પરિવાર વગર ચાલે બધું અધૂરું છે.